નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગરીબ સમજીને પતિનું રોજ અપમાન કરતી પત્ની। જે કંપનીમાં લાખો કમાતી પત્નીને ખબર જ નહોતી તેનો પતિ જ આ કંપનીનો CEO હતો। અંજલિ અમદાવાદની એક જાણીતી મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરતી હતી। મહિને લાખો રૂપિયાનો પગાર, પોતાની કાર, આધુનિક ફ્લેટ અને શહેરમાં સારી ઓળખ હતી। તેના પિતા મનોહરભાઈ અને માતા શારદાબેન દીકરીની સફળતા પર ખૂબ ગર્વ કરતા હતા, પરંતુ સમય જતાં એ ગર્વ ધીમે ધીમે ઘમંડમાં બદલાઈ ગયો। તેઓ દરેક જગ્યાએ કહેતા કે અમારી દીકરી જેવી સફળતા દીકરી આખા શહેરમાં નહીં મળે। હવે અમારે કોઈ સામાન્ય ઘરમાં સંબંધ કરવો જ નથી। અંજલિ પણ ધીમે ધીમે એ જ વિચારધારામાં જીવવા લાગી। તેને લાગતું કે પૈસા જ માણસની કિંમત નક્કી કરે છે। એ જ કંપનીમાં રોજ એક યુવાન સાદા કપડામાં આવતો હતો। તેનું નામ આરવ હતું। ઓફિસમાં બધા તેને સામાન્ય કર્મચારી સમજતા। કોઈને ખબર નહોતી કે તે રોજ અલગ અલગ વિભાગોમાં જઈને કર્મચારીઓ કેવી રીતે કામ કરે છે તે જાતે જોતો હતો। આરવ ક્યારેય પોતાના વિશે કંઈ કહેતો નહોતો। તે હંમેશા નમ્રતા સાથે બધાને મળતો। એક દિવસ અંજલિના પિતાના મિત્રએ આરવનો સંબંધ મોકલ્યો। મનોહરભાઈએ આરવને જોયો। સાદા કપડાં, સામાન્ય કાર અને ખૂબ શાંત સ્વભાવ જોઈને તેમને તરત જ કહી દીધું કે આ છોકરો અમારી દીકરી લાયક નથી। પરંતુ પરિવારના આગ્રહને કારણે એક મુલાકાત રાખવામાં આવી। મુલાકાત દરમિયાન આરવે ખૂબ જ સમજદારીથી વાત કરી। અંજલિને પણ તેની સાદગી ગમી, પરંતુ તેને લાગ્યું કે આ માણસ કદાચ બહુ કમાતો નહીં હોય। થોડા દિવસ પછી પરિસ્થિતિ એવી બની કે બંનેના લગ્ન નક્કી થઈ ગયા। મનોહરભાઈને મનમાં વિચાર્યું કે લગ્ન પછી દીકરીને અલગ ફ્લેટ લઈ આપી દેશે। લગ્ન ખૂબ ધામધૂમથી થયા, પરંતુ લગ્નના બીજા જ દિવસથી ઘરની હકીકત બદલાવા લાગી। શારદાબેન રોજ આરવને કહેતા કે અમારી દીકરી લાખો કમાય છે અને તું શું કમાય છે? તારા જેવા માણસને તો નોકરી પર અમારી દીકરીના કારણે મળી હશે। અંજલિ પણ ક્યારેક કહેતી કે મારા મિત્રો તેમના પતિ સાથે વિદેશમાં ફરવા જાય છે અને હું તારી સાથે આ સામાન્ય જીવન જીવી રહી છું। આરવ માત્ર સ્મિત કરતો અને શાંતિથી બધું સાંભળતો। તે ક્યારેય જવાબ આપતો નહોતો। દર સવાર તે અંજલિને ઓફિસ સુધી છોડવા જતો, પરંતુ ઓફિસથી થોડું દૂર ઉતારી દેતો। અંજલિને લાગતું કે કદાચ તેને પોતાની જૂની કારનો શરમ આવે છે। હકીકતમાં આરવ ઈચ્છતો હતો કે કોઈને તેની સાચી ઓળખ ખબર ન પડે। એક દિવસ ઓફિસમાં મોટી જાહેરાત થઈ કે કંપનીના ગ્લોબલ CEO આવતા અઠવાડિયે તમામ કર્મચારીઓ સાથે ખાસ બેઠક કરશે। આખી ઓફિસમાં ઉત્સાહ છવાઈ ગયો। અંજલિ પણ ખૂબ ખુશ હતી। તેણે ઘરે આવીને કહ્યું કે જો એકવાર CEO મારી કામગીરીથી ખુશ થઈ જાય તો મારી પ્રમોશન પાક્કી છે। શારદાબેન બોલ્યા કે બસ દીકરી, તું જ અમારી શાન છે। તારા પતિ સાથેથી તો કોઈ આશા જ નથી। આરવ માત્ર હસ્યો અને બોલ્યો, મહેનત કરનારને તેનું ફળ જરૂર મળે છે। અંજલિએ તરત જ જવાબ આપ્યો, તું મને મહેનત શીખવાડે છે? તું તો આખી જિંદગી સામાન્ય માણસ જ રહેશે। એ શબ્દો સાંભળીને પણ આરવના ચહેરા પર ગુસ્સો નહોતો, માત્ર આંખોમાં થોડું દુઃખ દેખાતું હતું। બીજા દિવસે અંજલિ ઓફિસમાં હતી ત્યારે એક વૃદ્ધ સફાઈ કર્મચારીનું
અચાનક સંતુલન બગડ્યું અને તે પડી ગયા. ઘણા લોકો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ મદદ કરવા આગળ આવ્યું નથી. અંજલિ પણ મીટિંગમાં મોડું ન થાય એટલે આગળ વધી ગઈ. એ સમયે આરવ ત્યાં પહોંચ્યો. તેણે વૃદ્ધને પોતાના હાથથી ઊભા કર્યા, પાણી પીવડાવ્યું અને હોસ્પિટલ સુધી પહોંચવાડાની વ્યવસ્થા કરી. વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે માત્ર એટલું જ કહ્યું, બેટા, ભગવાન તને ખૂબ મોટું સ્થાન આપે. આરવ સ્મિત કરીને બોલ્યો, મોટું સ્થાન માણસને નહીં, માણસાઈને મળવું જોઈએ. કોઈને ખબર નહોતી કે આ શબ્દો બોલનાર યુવાન જ થોડા દિવસોમાં આખી કંપની સામે એવી ઓળખ આપવાનો હતો કે દરેકની આંખો ખુલ્લી રહી જવાની હતી. આ ઘટના પછી બીજા દિવસે સવારે અંજલિ ઓફિસ જવા તૈયાર થઈ રહી હતી ત્યારે શારદાબેને ફરી આરવને અપમાનિત કરતા કહ્યું, તારા જેવા માણસને અમારી દીકરી મળી ગઈ એ જ તારું નસીબ છે, નહીં તો તને કોણ પૂછે? અંજલિએ પણ માતાની વાતમાં હા મિલાવી અને કહ્યું, જો તારી આવક મારી જેટલી હોત તો કદાચ આજે લોકો સામે મને તારી સાથે ચાલવામાં શરમ ન આવત. આરવે શાંતિથી માત્ર એટલું જ કહ્યું કે માણસની કિંમત તેના પગારથી નહીં, પરંતુ તેના સંસ્કારથી થાય છે. આ સાંભળીને અંજલિ હસી પડી અને બોલી, આજના સમયમાં સંસ્કાર નહીં, પૈસા ચાલે છે. આરવે કોઈ જવાબ ન આપ્યો અને બંને ઓફિસ માટે નીકળી પડ્યા. હંમેશાની જેમ ઓફિસથી થોડું દૂર અંજલિને ઉતારી દીધી. અંજલિ અંદર ગઈ અને આરવ બીજી તરફ નીકળી ગયો. ઓફિસમાં બધા ગ્લોબલ સીઈઓના આગમનની તૈયારીઓમાં લાગેલા હતા. દરેક વિભાગને ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી હતી. અંજલિને પણ પ્રેઝન્ટેશનની તૈયારી કરવાની જવાબદારી મળી. તે ખૂબ ઉત્સાહમાં હતી, કારણ કે તેને લાગતું હતું કે આ તક તેના જીવનની સૌથી મોટી તક બની શકે છે. બીજી તરફ આરવ કંપનીના મુખ્ય બિલ્ડિંગના પાછળના ખાનગી પ્રવેશ દ્વારથી અંદર ગયો, જ્યાં માત્ર થોડા જ લોકોને પ્રવેશની મંજૂરી હતી. સુરક્ષા કર્મચારીઓએ તેને જોઈને સેલ્યુટ કર્યા, પરંતુ આરવે ઈશારો કરીને કહ્યું કે કોઈને મારી હાજરી વિશે ખબર પડવી જોઈએ નહીં. બધા મૌન રહી ગયા. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેની રાહ જોઈ રહ્યા હતા. આરવે મીટિંગમાં કંપનીના નવા પ્રોજેક્ટ, કર્મચારીઓની કામગીરી અને ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરી. તેણે ખાસ સૂચના આપી કે આવતા 2 દિવસ સુધી તેની ઓળખ ગુપ્ત જ રાખવામાં આવે, કારણ કે તે પોતાના કર્મચારીઓનો સાચો સ્વભાવ પોતાની આંખે જોવા માંગતો હતો. બોર્ડના બધા સભ્યો તેની વાત સાથે સહમત થયા. સાંજે જ્યારે આરવ ઘરે પહોંચ્યો ત્યારે અંજલિ પહેલેથી જ ઘરે આવી ગઈ હતી. તે ખૂબ ગુસ્સામાં હતી. તેણે કહ્યું કે આજે ઓફિસમાં બધા પોતાના પતિ વિશે વાત કરતા હતા. કોઈનો પતિ ડોક્ટર છે, કોઈનો બિઝનેસમેન છે, અને મારો પતિ શું છે તે હું કોઈને કહી પણ શકતી નથી. શારદાબેન પણ બોલ્યા કે દીકરી સાસુ કહે છે, તારે ઓછામાં ઓછું કોઈ સારી નોકરી તો કરવી જ જોઈએ. આરવે શાંતિથી જવાબ આપ્યો કે યોગ્ય સમય આવે ત્યારે બધું જાણી જશો. અંજલિ હસીને બોલી, હવે શું રાજા નીકળવાનો છે તું? આ વાત સાંભળીને આરવના ચહેરા પર ક્ષણભર સ્મિત આવ્યું, કારણ કે તેને ખબર હતી કે સત્ય સામે આવવાનું હવે બહુ દૂર નથી. એ જ રાત્રે અંજલિ
મોડે સુધી પ્રોજેક્શન તૈયાર કરતી રહી. આરવ તેની પાસે ગયો અને ખૂબ પ્રેમથી કહ્યું કે જો ઈચ્છા હોય તો હું તારી પ્રેઝન્ટેશન એકવાર જોઈ લઉં. કદાચ કોઈ સૂચન આપી શકું. અંજલિ ગુસ્સે થઈ ગઈ અને બોલી, તને મોટી કંપનીની પ્રેઝન્ટેશન શું સમજાશે? તું આ બાબતોથી દૂર જ રહે. આરવ ચૂપચાપ ત્યાંથી ઊભો થઈ ગયો, પરંતુ જતા જતા તેણે માત્ર એટલું કહ્યું કે ક્યારેક સૌથી સરળ દેખાતો માણસ જ સૌથી મોટો પાઠ શીખવાડે છે. બીજા દિવસે ઓફિસમાં અચાનક ખબર પડી કે સીઈઓની ફાઇલ સમય કરતાં વહેલી આવી ગઈ છે અને આજે જ બોર્ડ મીટિંગ થવાની છે. આખી ઓફિસમાં દોડધામ મચી ગઈ. દરેક કર્મચારી ઉત્સાહ અને ગભરાટ વચ્ચે તૈયારીમાં લાગી ગયો. અંજલિ પણ પોતાની ફાઇલ લઈને કોન્ફરન્સ હોલ તરફ દોડી રહી હતી. તેને ખબર નહોતી કે થોડા જ મિનિટોમાં તેના જીવનનો સૌથી મોટો સત્ય તેની સામે આવવાનો હતો. અને જે માણસને તે રોજ સામાન્ય સમજીને અપમાન કરતી હતી, એ જ માણસને આખી કંપની ઊભી થઈને તાળીઓ સાથે આવકારવાની હતી. કોન્ફરન્સ હોલની બહાર આખી ઓફિસના કર્મચારીઓ ઊભા હતા. દરેકની નજર મુખ્ય દરવાજા પર હતી. અંજલિ પોતાની ફાઇલ હાથમાં લઈને પ્રથમ હરોળમાં ઊભી હતી. તેના મનમાં એક જ વિચાર હતો કે આજે તો સીઈઓ મારી પ્રેઝન્ટેશનથી ખુશ થઈ જશે તો મારી કારકિર્દી બદલાઈ જશે. અચાનક કંપનીના ચેરમેન માઇક પર આવ્યા અને બોલ્યા, આજે આપણા ગ્લોબલ સીઈઓ પહેલી વાર તમામ કર્મચારીઓને રૂબરૂ મળશે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. મુખ્ય દરવાજો ધીમે ધીમે ખુલ્યો. બે સુરક્ષા અધિકારીઓ અંદર આવ્યા અને તેમની પાછળ જે વ્યક્તિ પ્રવેશી તેને જોઈને આખા હોલમાં એક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. અંજલિના હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. શ્વાસ અટકી ગયો, કારણ કે સ્ટેજ તરફ ચાલતો માણસ બીજો કોઈ નહીં પરંતુ તેનો પોતાનો પતિ આરવ હતો. જે માણસને તે રોજ સામાન્ય નોકરી કરતો સમજીને અપમાન કરતી હતી, આજે એ જ માણસને જોઈને આખું મેનેજમેન્ટ ઊભું થઈ ગયું હતું. ચેરમેન આગળ વધ્યા અને આરવનું સ્વાગત કર્યું. બધા ડિરેક્ટર્સ હાથ મિલાવ્યા. આખો હોલ સતત તાળીઓ વગાડતો રહ્યો. અંજલિને વિશ્વાસ જ ન આવ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું કે કદાચ તે કોઈ સપનું જોઈ રહી છે. આરવ સ્ટેજ પર પહોંચ્યો. તેણે સૌને નમસ્કાર કર્યા અને પોતાના ભાષણની શરૂઆત કરી. તેણે કહ્યું, કંપનીને મોટી બનાવે છે બિલ્ડિંગ નહીં, માણસો, અને માણસને મોટા બનાવે છે હોદ્દો નહીં. તેના સંસ્કાર. આ શબ્દો સાંભળીને અંજલિનું માથું શરમથી ઝૂકી ગયું. તેને યાદ આવવા લાગ્યું કે કેટલાય વખત તેને આરવને પૈસા અને હોદ્દાના આધારે નાનો ગણાવ્યો હતો. પ્રેઝન્ટેશન શરૂ થઈ. એક પછી એક વિભાગમાં વડાઓએ પોતાનું કામ શરૂ કર્યું. અંતે અંજલિનો નંબર આવ્યો. તે સ્ટેજ પર પહોંચી તો તેના હાથ કાંપતા હતા. સ્ક્રીન પર સ્લાઇડ ખુલી, પરંતુ શબ્દો ખુલતા નહોતા. આરવે ખૂબ શાંતિથી કહ્યું, રિલેક્સ અંજલિ, ધીમે ધીમે બોલો. તમને કોઈ ડરવાની જરૂર નથી. આ અવાજમાં ન ગુસ્સો હતો, ન અપમાન, માત્ર હિંમત અને સ્નેહ હતો. અંજલિએ પ્રેઝન્ટેશન પૂર્ણ કર્યું. અંતે આરવે બધાની સામે તેની મહેનતની પ્રશંસા કરી અને કહ્યું, તમારી મહેનત સરાહનીય છે, પરંતુ જીવનમાં એક વાત ક્યારેય ભૂલશો નહીં. માણસનું મૂલ્ય તેના કપડાં, કાર કે પગારથી નક્કી નથી થતું.
આખા હોલમાં ફરી તાળીઓ વાગી, પરંતુ અંજલિના કાનમાં તો પોતાના જ શબ્દો ગૂંજી રહ્યા હતા. તું આખી જિંદગી સામાન્ય માણસ જ રહેશે. મીટિંગ પૂરી થયા પછી બધા કર્મચારીઓ આરવ સાથે ફોટા પાડવા લાગ્યા. અંજલિ એક ખૂણે ઊભી રહીને રડી રહી હતી. એટલામાં શારદાબેનનો ફોન આવ્યો. તેમણે ખુશીથી પૂછ્યું, દીકરી, આજે CEO ને મળી? અંજલિ રડતા રડતા માત્ર એટલું જ બોલી, માં, જે CEO ને મળવા આખી ઓફિસ આતુર હતી એ મારા પતિ આરવ છે. ફોનની બીજી બાજુ થોડા ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. શારદાબેનના હાથમાંથી ફોન સરકી ગયો. તેમની આંખો સામે છેલ્લા ઘણા મહિનાના પોતાના દરેક અપમાનજનક શબ્દો ફરી વળ્યા. હવે તેમને સમજાઈ ગયું હતું કે તેમણે પૈસાના ઘમંડમાં એક હીરાને પથ્થર સમજી લીધો હતો, પરંતુ તેમને હજુ ખબર નહોતી કે આરવનું સૌથી મોટું રહસ્ય અને તેની પાછળનું કારણ હજુ બહાર આવવાનું બાકી હતું. અંજલિ ધીમે ધીમે આરવની કેબિન તરફ ચાલી રહી હતી. દરેક પગલું તેના માટે ભારે બની ગયું હતું. દરવાજા પર પહોંચીને તેણે ધીમેથી ટકોરા માર્યા. અંદરથી આરવનો અવાજ આવ્યો, આવો અંજલિ. અંદર ગઈ અને સામે જોયું તો આરવ સામાન્ય દિવસની જેમ શાંત ચહેરા સાથે ફાઇલ વાંચી રહ્યો હતો. અંજલિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કશું બોલી શકી નહીં. થોડા ક્ષણ પછી આરવે ખુરશી તરફ ઈશારો કરીને કહ્યું, બેસો. અંજલિ રડતા રડતા બોલી, મને માફ કરી દો આરવ. મેં તમને ક્યારેય સમજવાનો પ્રયત્ન જ કર્યો નહીં. મેં હંમેશા તમારા કપડાં, તમારી સાદગી અને તમારા મૌનનો ખોટો અર્થ કાઢ્યો. આરવે ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી બોલ્યો, ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ જે ભૂલ સ્વીકારી લે તે જ સાચો માણસ કહેવાય. અંજલિ તેના પગ પાસે બેસી ગઈ અને બોલી, તમે મને એક વાત કહો, તમે શરૂઆતથી સત્ય કેમ ન કહ્યું? જો તમે કહી દીધું હોત તો કે તમે આ કંપનીના CIO છો તો હું ક્યારેય આવું ન કરતી. આરવના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેણે બારી બહાર જોઈને કહ્યું, કારણ કે હું એવો જીવનસાથી ઈચ્છતો હતો જેને મારા પૈસા નહીં, પરંતુ મારા સંસ્કાર ગમે. હું જોવા માંગતો હતો કે લોકો માણસને ઓળખે છે કે માત્ર એના હોદ્દાને. અંજલિ વધુ જોરથી રડવા લાગી. એ જ સમયે ઓફિસનો એક જૂનો કર્મચારી અંદર આવ્યો. તેણે આરવને કહ્યું, સર, આજે પણ તમે દરેક કર્મચારીનું નામ યાદ રાખો છો. એ જ તમારી સૌથી મોટી ખાસિયત છે. કર્મચારી બહાર નીકળી ગયો. અંજલિને સમજાઈ ગયું કે આ માણસ માત્ર મોટો ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ મોટા દિલનો પણ માલિક છે. સાંજે બંને ઘરે પહોંચ્યા. શારદાબેન અને મનોહરભાઈ દરવાજા પર જ ઊભા હતા. આરવને જોતા જ શારદાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ સીધા આરવના પગમાં પડી ગયા અને રડતા રડતા બોલ્યા, બેટા, અમને માફ કરી દે. અમે પૈસાના ઘમંડમાં અંધ બની ગયા હતા, તને દરરોજ અપમાનિત કર્યા, છતાં તું ક્યારેય ગુસ્સે થયો નહીં. આરવે તરત જ તેમને ઊભા કર્યા અને કહ્યું, માતા પિતા ક્યારેય સંતાનથી નાના નથી થતા. કૃપા કરીને આવું ન કરો. મનોહરભાઈ પણ શરમથી માથું ઝુકાવીને બોલ્યા, આજે સમજાયું કે સાચી અમીરી બેંક બેલેન્સમાં નહીં, પરંતુ સંસ્કારમાં હોય છે. એ સાંજે ઘણા મહિનાઓ પછી આખો પરિવાર એક જ ટેબલ પર બેઠો. પહેલી વાર શારદાબેને પોતાના હાથથી આરવને જમાડ્યું. અંજલિ સતત આરવ તરફ
જોઈ રહી હતી. જમ્યા પછી બંને ઘરની છત પર ગયા. ઠંડી હવા ચાલી રહી હતી. અંજલિએ ધીમેથી આરવનો હાથ પકડીને કહ્યું, આજ સુધી હું ફક્ત તારી પત્ની હતી, પરંતુ આજે હું તમારી મિત્ર બનવા માંગુ છું. મને ફરી એક તક આપ. આરવે તેના હાથ પર પોતાનો હાથ રાખ્યો અને કહ્યું, સંબંધ પ્રેમથી બને છે, અહંકારથી નહીં. જો પ્રેમ સાચો હોય તો બીજી તક હંમેશા મળતી હોય છે. અંજલિ હસતા હસતા રડી પડી અને પહેલી વાર તેણે આરવને ગળે લગાવી લીધો. બંનેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહીં, નવા સંબંધના હતા. પરંતુ નસીબે હજુ તેમની ખુશીની એક વધુ કસોટી બાકી રાખી હતી. બીજા જ દિવસે કંપનીમાં એવી ઘટના બનવાની હતી જે આરવ અને અંજલિના સંબંધને ફરી એકવાર પરીક્ષામાં મૂકવાની હતી. બીજા દિવસે સવારે અંજલિ અને આરવ સાથે ઓફિસ જવા નીકળ્યા. ઘણા મહિનાઓ પછી પહેલી વાર અંજલિએ ગર્વથી આરવની બાજુમાં બેસીને સફર કરી. રસ્તામાં તેણે ધીમેથી કહ્યું, આજ સુધી હું તારી સાથે ચાલતા શરમાતી હતી, પરંતુ આજે આખી દુનિયા સામે મારી પત્ની કહેવાતું મને ગર્વ લાગે છે. આરવે સ્મિત કરીને જવાબ આપ્યો, મને ખુશી એ વાતની નથી કે તને મારા હોદ્દા પર ગર્વ છે. મને ખુશી એ વાતની છે કે આજે તું માણસ તરીકે જોવાનું શીખી ગઈ છે. ઓફિસ પહોંચતા જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની તાત્કાલિક મીટિંગ બોલાવવામાં આવી. કંપનીના સૌથી મોટા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની ગેરરીતિ સામે આવી હતી. કેટલાક સિનિયર અધિકારીઓએ પોતાના ફાયદા માટે કંપનીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આરવે કોઈ ઉતાવળ ન કરી. તેણે શાંતિથી બધું પુરાવા એકત્રિત કર્યા અને દરેકને પોતાની વાત કહેવાની તક આપી. અંજલિ પહેલી વાર પોતાના પતિનું નેતૃત્વ નજીકથી જોઈ રહી હતી. તે સમજી ગઈ કે સાસો તેના ગુસ્સાથી નહીં, ન્યાયથી નિર્ણય લેશે. તપાસ પૂર્ણ થયા પછી આરવે દોષિત અધિકારીઓને કાયદા મુજબ સસ્પેન્ડ કર્યા અને નિર્દોષ કર્મચારીઓનું જાહેરાતમાં સન્માન કર્યું. આખી ઓફિસ તાળીઓથી ગુંજી ઉઠી. એ જ સમયે આરવે અંજલિને સ્ટેજ પર બોલાવી. અંજલિ ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે કદાચ હવે તેના ભૂતકાળની વાત થશે, પરંતુ આરવે સૌની સામે કહ્યું, આ કંપનીમાં દરેક માણસે બીજી તક મળવી જોઈએ. ભૂલ સ્વીકારીને બદલાવ લાવનાર વ્યક્તિ સૌથી મજબૂત હોય છે. અંજલિએ છેલ્લા થોડા દિવસોમાં પોતાનામાં જે બદલાવ લાવ્યો છે તે મારા માટે ગર્વની વાત છે. આખો હોલ ફરી તાળીઓથી ગુંજી ઉઠ્યો. અંજલિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મીટિંગ પૂરી થયા પછી તેણે આરવને કહ્યું, હું આખી જિંદગી આ વિશ્વાસ જાળવી રાખીશ. થોડા દિવસો પછી કંપનીનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે આરવે પોતાના ભાષણમાં પોતાની જીવન કથા કહી. તેણે જણાવ્યું કે તેના પિતા એક સામાન્ય શાળાના શિક્ષક હતા અને માતા ગૃહિણી. બાળપણમાં ઘરમાં પૈસાની ઘણી તંગી હતી. તેથી તેણે નક્કી કર્યું હતું કે જો ક્યારેય જીવનમાં સફળતા મળશે તો ક્યારેય પૈસાનો ઘમંડ નહીં કરે. એ કારણે જ તેણે પોતાની ઓળખ છુપાવીને સામાન્ય કર્મચારીની જેમ રહેવાનું પસંદ કર્યું હતું. આખી ઓફિસ ભાવુક થઈ ગઈ. શારદાબેન અને મોહનભાઈ પણ કાર્યક્રમમાં હાજર હતા. તેઓ ગર્વથી નહીં, પરંતુ નમ્રતાથી આરવ તરફ જોઈ રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી શારદાબેનને બધાની સામે કહ્યું, આજે મને સમજાયું છે કે દીકરી
માટે સૌથી મોટું દહેજ પૈસા નહીં, પરંતુ સારો જીવનસાથી હોય છે. આ શબ્દો સાંભળીને અંજલિ દોડી ગઈ અને પોતાની માતાને ભેટી પડી. આરવે પણ બંનેને પ્રેમથી ગળે લગાવી દીધા. આખા હોલમાં બેઠેલા લોકોની આંખો ભીની થઈ ગઈ. થોડા મહિનાઓ પછી અંજલિના જન્મદિવસે આરવે તેને એક નાનકડી ભેટ આપી. તેમાં કોઈ હીરાનો હાર કે મોંઘી કારની ચાવી નહોતી, માત્ર એક નાની ડાયરી હતી. પહેલા પાના પર લખેલું હતું, સંબંધ ત્યારે જ સુંદર બને છે જ્યારે બે દિલ એકબીજાનો હોદ્દો નહીં, પરંતુ લાગણીઓ વાંચે. આ વાંચીને અંજલિ ફરી એકવાર ભાવુક થઈ ગઈ. તેણે ડાયરી છાતી સાથે લગાવી અને કહ્યું, આજથી મારા જીવનની સૌથી મોટી સંપત્તિ તું છે. બંને એકબીજાનો હાથ પકડીને ઊભા રહ્યા. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો, પરંતુ આ વખતે વરસાદ માત્ર આકાશમાં નહીં, તેમના દિલમાં વરસી રહેલા પ્રેમને પણ વધુ ઊંડો બનાવી રહ્યો હતો. તેમની આ પ્રેમ કથા શહેરમાં એક ઉદાહરણ બની ગઈ કે પૈસા માણસને મોટો બનાવી શકે છે, પરંતુ સંસ્કાર અને પ્રેમ જ તેને સાચા અર્થમાં મહાન બનાવે છે.